નહીં? હજી કને કોઈ આવ્યો નહીં. તો તું અત્યાર સુધી શું કરી રહ્યો હતો? તમે જોતા નતા હું ખુરશી સાફ કરતો તો? તું જા બાજુની બોટ મારીને આ જેઠાલાલ જુઠ્ઠાનું દવાખાનું. સારું. બોટ લગાવીને આવ્યો કે નહીં? હા લગાઈને આવ્યો. તું જા બોટ પાસે જઈને ઊભો રહે. જા દયાને ફોન કરીને કે રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ રાખે. હેલો મેડમ જેઠવાણી, ડોક્ટર સાહેબે કીધું છે કે રાતે જમવા માટે ઢોકળીનો પ્રોગ્રામ રાખજો. હા સારું. કહીને આવ્યો કે નહીં? હા કહીને આવ્યો. જા બોટ પાસે જઈને ઊભો રહે. તમે પણ શું દોડ કાઢી રહ્યા છો? તમે પણ ત્યાં જઈને ઊભા રહો ને. તારે શું કામ છે? મારે કામ છે તે તું લે. અને આ શું છે? બીલી બીલી. આવીને બેસો બેસો. એ ભગા, તું કોને પૂછીને અંદર આવ્યો? મને તો આને કીધું તું. મેં તો કીધું તે તું લે. આવી ગયો તો ભલે. હવે શાંતિથી બેસી જા. તમારું નામ શું છે? મારું નામ તૈલે. તૈલે? તૈલે તૈલે. તમારા બાપાનું નામ શું છે? ચેતન. મારા બાપાનું નામ ખોટન. એ ભગા, આ શું કહી રહ્યો છે? મને કાંઈ સમજ નથી પડતી. આનું નામ શૈલેષ અને બાપાનું નામ ચેતન અને બાપાનું નામ તગન. તું તો દવાને પલટ તે તું લે. અરે તોતરા તારવા દે તો મુએ તોતરો થઈ ગયો. સારું, તમને શું થયું છે? ધાલા. ઝાડા વળી કેવી બીમારી? ધાલા ધાલા. અચ્છા, ઓકે, ઝાડા. ઝાડા ક્યાં થાય છે? આ તોતલીજીમાં. એ ભગા, જઈને દયાને ફોન કરીને કે રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ રાખી આવ, અને તો મારું મૂડ બગાડે. હેલો મેડમ જેઠવાણી, ડોક્ટર સાહેબે કીધું છે કે રાતે જમવા માટે ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ રાખજો. આ ભાઈએ અમને સ્વાદ આપી દીધો છે. અવરાજ, આ દાળ ઢોકળી વાળા ઝાડાવાળી ક્યાં જા? તમે બીજો એવા. તમારે પગાર ઓછો કરવો પડશે. આટલા મોટા ડોક્ટર થઈને અને મને પૂછે છે કે આ બીમારીનું શું છે, અને પગાર ઓછો કરવાનો કહે છે. આ જેઠિયું તેવું છે. તમે કાલ રાત્રે શું ખાધું હતું? મેં કાલ લાતી લતનમાં તાલ જ તતો લા. અને આજ સવારે શું ખાધું હતું? સવારે હોટલમાં પાલતી કરી. ઓ ભાઈ, મફતનું ઝાડા છે એટલે ઝાડા થાય જ ને. ડોક્ટરની તાતું તાતું. હું દવા આપું છું. લાવો 1000 રૂપિયા. ચલો હોતા પાવ કર લો. ચાલો લાવો 999 રૂપિયા. તું પેલ તું. ચાલો લાવો 950 રૂપિયા. તાતા. આ છે ને તારે શું કામ છે? મારે કામ છે. હું આનો બદલો હું જરૂર લઈશ. આવીને બેસો બેસો. હા, દોત કરી નાખું. તમને શું થાય છે? ડોક્ટર સાહેબ, મારું પેટ વધી ગયું છે. મને લાગે તમને ગેસ થાય છે. હું તમને દવા આપી દઉં છું. કાલે ના માટે તો કાલ સવારે પાછા આવજો. ડોક્ટર સાહેબ છે? આ છે ને તારે શું કામ છે? મારે કામ છે. તું લે. આનો બદલો હું ફરીથી જરૂર લઈશ.
આ દોત કરી નાખું. તમને શું થયું છે? ડોક્ટરે તમે કીધું ને ફરક ના પડે તો પાછા આવજો. લે હું આવ્યો. મને લાગે છે તમારે દિવસને 2 રોટલી ખાવી પડશે. સારું સારું, પણ ખાધા પહેલા ખાવાનું કે ખાધા પછી? ડોબા કોને કહે? ડોક્ટર નું તારા ઘરનો. ડોક્ટર સાહેબ, હું સવારે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ રમું છું. તો કેટલા સમય સુધી રમો છો તમે? ડોક્ટર સાહેબ, થોડા કાઢીને જોજો. આ બેટી ઉતરી ને ત્રણ સુધી રમું છું. ડોક્ટર સાહેબ, મારું માનસિક સંતુલન નહીં થયું. મારું પેટ વધી ગયું છે. સારું સારું, હું તમને દવા આપું છું. ડોક્ટર સાહેબ, સારી દવા આપજો. કડવી ના હાલતા. ડોક્ટર સાહેબ, એક વાત પૂછું? હું તો પૂછે દવા સાંભળવી પડે. તમે કાગળમાં એવું શું લખો છો જે મેડિકલ આપવું પડે? અમે વાંચે નવરા લીટા જ દેખાય. હું કાગળિયામાં એમ લખું છું, હું તમને લૂંટી લીધા છે, તમે પણ આમને લૂંટી લેજો. ડોક્ટર સાહેબ, હું પૈસા જ નહીં આલું. જે કર્યું હું જ નહીં આલવાનું. એ ભગા, આને તું ખેંચે ખેંચે બહાર લઈ જા ને, અને પાછળથી 1000 રૂપિયા પણ લઈ લેજે. એ જેઠિયા, તને સાહેબ આપું છું કે તારા દવાખાનું બંધ થઈ જાય. એ ભગા, એવી કઈ સ્કીમ બતાવ ને જેનાથી આપણે નફો થાય. દેખો, આપણે છે ને ઈલાજ કરવાના 1000 રૂપિયા, અને ઈલાજ ન થાય તો 2000 રૂપિયા આપણે એમને આલવાના. ખૂબ સરસ સ્કીમ છે. જે આનો પણ બોર્ડ મારીને આવો. બોર્ડ લગાવીને આવ્યો કે નહીં? હા, લગાવીને આવ્યો. અરે આ તો પૈસાનું ઠેકાણું નહીં થતું. મારે જ નહીં થતું પૈસા. આ તો મારે 2000 રૂપિયાની જરૂર હતી. મારા પાન તો 1000 જ પડે. તારા પાન પડે છે પૈસા? અરે આ કોક સ્કીમ આવી છે જોજી. ડૉક્ટર જેઠાલાલ જુઠ્ઠાનું દવાખાનું. ઈલાજ કરવાના 1000 રૂપિયા, ઈલાજ ના થાય તો 2050. આ સ્કીમ તો સારી છે. આ તો પૈસા મેળ પડી છે. ડૉક્ટરને તો ઊંધવા પડે. જે અંદર આવું? હા, આવીને બેસો બેસો. હા, હમણાં ઉત્તરાયણ છે કો? હા. તે મારા બાએ જેને બધું ખાવાનું બનાવ્યું હતું, ચીક્કી અને મમરા લડવા, એ બધું ખાઈ અને મારા સ્વાદ પારખવાની શક્તિ જતી રહી છે. તો એના માટે દવા લેજો. હા, હું તેમની કઈ દવા કરું. એ ભગા, પેલા ખાના નંબર 5 માં દેશી દવા લઈને આવ. છી, આ તો મોઢું મેકાય છે. મહિનાનો 2 વખત બ્રશ કરું છું. સરી મેકાતું હોય? અરે ભાઈ, દાડાના 2 વખત બ્રશ કરવા પડે. દાડાના 2 વખત કરું તો મારો બ્રશ ગાય ના જાય. બધા અમને દવા પાવ. મને પણ દવા નાખતી પણ ના મૂકી જાય છે. આ તો દવા નહીં, આ તો પેટ્રોલ છે.
ખૂબ સરસ, તમારી સાત પારખવાની શક્તિ પાછી આવી ગઈ છે. લાવો 1000 રૂપિયા. તું મને લૂંટીને પણ યાદ રાખી અમે તો ફરતી કાલે અહીં લૂંટી જાઓ એ પકડતા 1000 રૂપિયા કાલ ફરતી તને લૂંટવા આવ્યો જોઈ લેજે. આવજો આવજો. અને તને યાદ છે કે પેલા ડોક્ટર જેઠાલાલે આપણને લૂંટ્યા હતા કાલ લૂંટ્યા હતા આપણા જીવન લૂંટવા જાવ પડે મા પાસે પૈસા નહીં પડે એક આવું છે થઈ જાય તો સાહેબ અંદર આવું. હા, આવીને બેસો બેસો. કાલે તો દવા લઈને ગયા હતા, આજે ફરી શું થયું? હું ગમે કરું તો મને યાદ જ નહીં રહેતું હજુ એરી મને યાદ નહીં. હા, હું તેની પણ કઈ દવા કરું. એ ભગા પેલા ખાનામાં બાંધનાની દેશી દવા લઈને આય અને અમને ત્રણ ટીપા પાસ એમના. આ કરો સરખી રીતે આ કરો. બસ જાઓ બે જાતો અહીં કરું છું. આ કરો ને તારી સરખી રીતે. આ તો કાલ પેટ્રોલ પાયું હતું એરી જ પેટ્રોલ છે. ખૂબ સરસ, તમારી યાદદાસ્ત શક્તિ પાછી આવી ગઈ છે. લાવો 1000 રૂપિયા. ફરતી લૂંટી લીધા હા, એ પગાર યાદ રાખીને દવાખાનું બંધ થઈ જાય. અરે મહેશભાઈ શું છો છો? પેટમાં દુખે છે એટલે જેઠાલાલને દવાખાને જજો. ના ના નથી જાજુ એ તો તમારે લૂંટી દે કાલ અમારે લૂંટી જ દાદા પેટમાં દુખે છે. બીજી બાજુ બીજું દવાખાનું છે ઈકન જવાનું પણ ઈકન બંધ છે. જાજુ પણ સંભાળીને જાજુ તમારે લૂંટી ના આવી. અંદર આવું. હા, આવીને બેસો બેસો. તમને શું થાય છે? મને પેટમાં દુખે છે. પેટમાં દુખે છે. હું તમને દવા લખી આપું છું. 5 દિવસનો કોર્સ છે, કરજો અને 2 દિવસ પપૈયા પર રહેજો. એ દવા એક સવારને એક સાંજે કરજો. અરે મહેશભાઈ કેમ તમે પપૈયા પર ચડી ગયા છો? પેટા સુધી પપૈયા પર રહેજો. તો એમ નહીં કીધું એમ કીધું કે પપૈયા ખાવાનું કીધું એમ કીધું તો પેટા સુધી પપૈયા પર રહેજો. ના હોય એટલે ડોક્ટર પાસે જવું પડે જલ્દી હજી. એ ડોક્ટર સાહેબ આ તમે માહિત નથી દવા આલી છે. હું તમને કમને દવા આપી હતી. એ તો એમ કહેતા હતા કે મને ડોક્ટર સાહેબે કીધું તું 2 દાડા સુધી પપૈયા પર રહેવાનું છે. ના રે ના, હું તમને 2 દાડા પપૈયા ખાવાનું કીધું હતું. એ પપૈયા પર ચડી જાય છે એટલું જોવા જાય. ચાલો હું દવાની સાથે આવું. મહેશભાઈ નીચે ઉતરો. તમે ના કીધી હતી કે 2 દાડા સુધી પપૈયા પર રહેજો. હું ના પાછું તમે નીચે ઉતરી જાઓ. હું તમને પપૈયા ખાવાનું કીધું હતું 2 દિવસ પપૈયા પર રહેવાનું નહીં. તો એ કહેતા હોય તો તારે 2 દિવસ સુધી પપૈયા ખાવાનું. ચાલો હવે ભૂલ થઈ જઈ છે. હું તમને જે દવા આપી છે એમને તમને ફરક પડે કે નહીં? નહીં પડે. લાવો અમારે 1000 રૂપિયા. તમારે 2000 રૂપિયા આવવાના છે. ઓમ પેટમાં નહીં પડતી. લાવો 2000 કાઢો.
ભાઈ હું તેમને જે દવા આપી હતી હું તેમને 5 દિવસની આપી હતી અને અમને 1 દિવસમાં બધી દવા પટાઈ નાખી છે. અરે ડોબા તને ખબર પડે છે પચાસની દવા એક દાડો ગળી ગયું. લાવો અમારા 1000 રૂપિયા. 10 રૂપિયા લાવો 1000 રૂપિયા. કહેતા તો અંબાણી લાગે લૂંટી દીધા કે તોવાની. હવે અમારો પગાર વધારો. તું તમને ફાયદો તો